સુરત શહેર પોલીસ તમારી સાથે અને તમારા માટે। સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા હાલમાં શહેરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી સુચારુ ટ્રાફિક નિયમન માટે અને લોકોને ટ્રાફિક અપડેટ્સની માહિતી આપવા માટે સુરત શહેર કંટ્રોલ રૂમમાં કાર્યરત કુલ 12 કર્મચારીઓની 2 ટીમ અને 2 શિફ્ટમાં કુલ 100 પબ્લિક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। લોકો સુરક્ષિત અને સલામત રીતે પોતાનું વાહન રોડ પર ચલાવી શકે અને વોટર લોગિંગ, ટ્રાફિક વ્યવસ્થાપન, વરસાદને ધ્યાનમાં રાખીને સુરત શહેરના ગરનાળાની પરિસ્થિતિ, ડાયવર્ઝન રૂટ, ખાડીમાં પાણીની અપડેટ્સ આપવામાં આવી રહી છે, જેનું મુખ્ય કારણ લોકોની સુરક્ષા અને તેઓ સુરક્ષિત રહે, સલામત રીતે પોતાનું વાહન ચલાવી શકે તે માટે ટ્રાફિકની રેગ્યુલર અપડેટ્સ આપવામાં આવી રહી છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે। કમાન્ડ એન્ડ કંટ્રોલ કોલિંગ ટુ સુરત શહેર। તમામ સુરતવાસીઓને સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા અપીલ કરવામાં આવે છે કે હાલ 2 થી 3 દિવસ ભારે વરસાદની આગાહી હોવાથી બિનજરૂરી બહાર નીકળવાનું ટાળશો તેમજ આપનું વાહન ગતિ મર્યાદામાં ચલાવશો જેથી અકસ્માત થતાં અટકાવી શકાય તેમજ સુરત શહેર પોલીસને આપની અને આપના પરિવારની સુરક્ષાના કાર્યમાં સાથ સહકાર આપશો। સુરત શહેર પોલીસ આપની સાથે આપના માટે। જય હિન્દ, જય ભારત। કંટ્રોલ કોલિંગ સીમાડા નાકા રિજન વિસ્તાર। વાહન ચાલકો ખાસ નોંધ લેશો, સરથાણા ખાડી ઉભરાવાથી તેમજ શ્યામધામ રસ્તાથી નંદુરબાર ચોક, સરથાણા પોલીસ સ્ટેશન પાંચેનો વ્રજ ચોક, ટ્રાફિક ગોડાઉનવાળો વિસ્તાર અને સીમાડાથી કેનાલ તરફ જતા રોડ પરની ખાડી ઉભરાવાથી આટલા વિસ્તારનો ટ્રાફિક ફક્ત સીમાડા કેનાલથી સીમાડા સર્કલ વાળા રોડ પરથી જ પસાર થશે। ખાસ નોંધ લેશો, જે જગ્યા પર બેરિકેડિંગ કરેલા છે તે જગ્યાથી આપ ડાયવર્ઝન લેશો, પોઈન્ટ પરના પોલીસ અધિકારી ટીઆરબી કર્મચારીને સાથ સહકાર આપશો। કમાન્ડ એન્ડ કંટ્રોલ કોલિંગ તમામ વાહન ચાલકો નોંધ લેશો। આજરોજ સવારથી અવિરતપણે વરસાદ પડવાને લીધે અને ખાડી ઉભરાવાને લીધે સ્વિમેટ કરનારા પાણી લેવલ વધતા તેમનો વાહન વ્યવહાર બંધ કરેલ છે તથા ગોલાઘંટી અને ભીમનગર કરનારા પણ બંધ કરેલ છે, જેથી તમામ વાહન ચાલકો તે તરફ જવાનું ટાળશો।